ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ભાગ 12 ગત ભાગમાં અણુના ભૌમિતિક આકાર અંગે ચર્ચા કરી, જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. એમાં AB2, AB3, AB4, AB5 અને AB6 પ્રકારના અણુઓના ભૌમિતિક આકાર અંગે ચર્ચા કરી. આજના ભાગમાં ચર્ચા કરીશું કે જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, મધ્યસ્થ પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુના ભૌમિતિક આકાર અંગે. સૌપ્રથમ પ્રકાર જોઈએ તો અહીં AB2, અહીં માત્ર ફેરફાર થશે, AB2E પ્રકાર. ત્યારબાદ AB3E પ્રકાર, AB4E પ્રકાર અને છેલ્લે AB5E પ્રકાર. આમ 4 પ્રકારના અણુઓના ભૌમિતિક આકાર અંગે ચર્ચા કરીએ. સૌપ્રથમ AB2E પ્રકારના અણુના ભૌમિતિક આકાર અંગે ચર્ચા કરીએ. એ મધ્યસ્થ પરમાણુ છે જે અન્ય બે બી પરમાણુ સાથે જોડાયેલ છે. અહીં મધ્યસ્થ પરમાણુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. હવે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ બંને વચ્ચે અપાકર્ષણ થશે. આ અપાકર્ષણ થતું હોવાને કારણે જે ત્રિકોણીય આકારમાં જે 120 અંશ જેટલો ખૂણો હતો એ ઘટીને 119.5 ડિગ્રી જેટલો થાય છે. એનું કારણ છે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીં રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. આથી આ જે ખૂણો છે એ ખૂણો ઘટશે, અને ખૂણો ઘટશે એ 120 થી 119.5 ડિગ્રી જેટલો થશે. હવે ના આકાર, તો આ પ્રકારનો જે આકાર છે એને બેન્ટ શેપ, વળેલો આકાર કહેવામાં. બેન્ટ શેપ, જેનો બંધ કોણ 119.5 ડિગ્રી જેટલો હોય છે. દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ અણુ. સલ્ફર જેની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, જે છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ જ પ્રકારે ઓક્સિજનના 2 પરમાણુ છે જેની પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો સલ્ફર અને ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે.
आथी અહીં એમની વચ્ચે દ્વિબંધ બનશે। હવે અહીંથી જે ઓક્સિજન યુગ આ સલ્ફર પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ પૂરેપૂરું ઓક્સિજન પરમાણુને ડોનેટ કરશે અને ઓક્સિજન પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે અને કયો બંધ બનાવશે તો સંવર્ગ સહસંયોજક બંધ બનશે। તો હવે સલ્ફર પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ રહી જશે માત્ર એક અને એ છે એક લોન પેર। ઓકે, તો આ જે શેપ છે એ શેપ કેવો છે બેન્ડ શેપ થોડો વળેલો શેપ છે અને એમની વચ્ચેનો જે ખૂણો છે એ 119.5 ડિગ્રી જેટલો છે। એ જ પ્રકારે ઓઝોન અણુમાં ઓક્સિજનના 3 પરમાણુ જોડાયો છે। ઓક્સિજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દ્વિબંધથી જોડાશે। હવે જે ઓક્સિજન પાસે એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ પૂરેપૂરું ઓક્સિજનને ડોનેટ કરશે, આથી આ સંવર્ગ સહસંયોજક બંધ બનશે। તો આ જે પ્રકારનો જે બંધ છે ઓઝોન અણુ કે જેમાં જે AB2E પ્રકારનો અણુ છે। હવે વાત આવે અહીં કેટલા બંધકારક અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો અહીં માત્ર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીં, જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે 2। અબંધકારકને એલપી કહીશું લોન પેર અને બંધકારકને બોન્ડ પેર કહીશું। એલપી લોન પેર અને બીપી બોન્ડ પેર। બીજો પ્રકાર છે AB3E પ્રકાર। મધ્યસ્થ પરમાણુ પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અન્ય 3 પરમાણુ સાથે જોડાયો છે। તો હવે અહીં લોન પેરની સંખ્યા કેટલી થશે 1 અને બોન્ડ પેરની 1 2 અને 3। હવે આ તરફ અહીંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે અપાકર્ષણ। તો અહીંથી જે આકાર છે એ છે ટ્રાયગોનલ પિરામિડલ શેપ, ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે। દાખલા તરીકે એમોનિયા, એમાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને હાઇડ્રોજન સાથે એ ત્રિબંધથી જોડાશે, જેમાં વચ્ચેનો જે બોન્ડ એંગલ છે એ છે 107 ડિગ્રી અને PCl3 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એમાં ઓક્સિજન સાથે ક્લોરીન ફોસ્ફરસ ક્લોરીન સાથે એક બંધથી જોડાશે, એક લોન પેર છે। ત્રીજો જે પ્રકાર છે એ છે AB4E જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ
આ પ્રકારે સીસો ટાઈપ ચીચવા પ્રકારે એની ગોઠવણી થયેલી હોય છે. તો આકાર એ સીસો, ગુજરાતીમાં કહીશું ચીચવો પ્રકારે ગોઠવાયા હોય છે. દાખલા તરીકે SF4 માં સલ્ફર અન્ય 4 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયો હોય છે ને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમ અહીં જોઈશું તો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક, એક લોન પેર અને 4 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન હશે. SeF4 સેલેનિયમ ટેટ્રાફ્લોરાઇડ, જેમાં સેલેનિયમ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 4 ફ્લોરિન પરમાણુ આ પ્રકારે જોડાય છે. તો જે છે એ સીસો ટાઈપ એનો આકાર રહેલો છે. ત્યારબાદ છેલ્લા પ્રકાર વિશે AB5 પ્રકારના અણુઓ. અહીં મધ્યસ્થ પરમાણુ આ પ્રકારે બી એ કોર્નર પર ગોઠવાયો છે. એ મધ્યસ્થ પરમાણુ છે જેની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ પ્રકારે તો અહીં પણ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચે થોડા પ્રમાણમાં અપાકર્ષણ થયેલું જોવા મળે છે. આ પ્રકારનું જે આકાર છે એ છે સમચોરસ પિરામિડ. સ્ક્વેર પિરામિડ આકાર ધરાવશે. હવે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક લોન પેર અને 1 2 3 4 અને 5 બોન્ડ પેર ઇલેક્ટ્રોન. દાખલા તરીકે BRF5 IF5 જેવા અણુ કે જેમનો આકાર સમચોરસ પિરામિડ અને AB5E પ્રકારનો અણુ છે. મિત્રો, પરીક્ષામાં માત્ર ભૌમિતિક આકારો દોરો એ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાય છે. ક્વેશ્ચન કે માત્ર ભૌમિતિક આકાર દોરો, જેમ કે AB3 પ્રકારનો હોય, AB5E પ્રકારના હોય, અથવા તો કોઈ અણુ તરીકે પૂછવામાં આવે કે સીધું પૂછવામાં આવે CH4 અણુનો ભૌમિતિક આકાર દોરો, SF4 આકાર, PCl5 નો આકાર દોરો. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે ઘણીવાર. અને સાથે સાથે
જો બીજો કોઈ પ્રશ્ન પૂછાતો હોય, જેમ કે અણુમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. કે CCl4 જેમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો CCl4 એ કયા પ્રકારનો અણુ છે? તો A અને AB4 પ્રકારનો અણુ છે. તો એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એટલે બોન્ડ પેરની સંખ્યા કેટલી હશે? તો કે 4 આ પ્રકારે જોડાયા હોય છે. તો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર એની સંખ્યા કેટલી આવશે? 0 આવશે, એક પણ નહીં હશે. એ જ પ્રકારે જો ચર્ચા કરીએ તો ઓઝોન અણુ જેમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ અને આ તરફ સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયા હોય છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય છે. તો અહીં લોન પેરની સંખ્યા 1 થશે અને બોન્ડ પેરની સંખ્યા 2 થશે. કે તો આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે અન્ય ભૌમિતિક આકાર અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.